ચાલો દીકરીઓ, નમસ્કાર. હું ઉસદળ કેબી, એમજી બુવા કન્યા વિદ્યા મંદિર, જોશીપુરા, જુનાગઢ, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થાના ક્લાસમાં આપ સૌ દીકરીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દીકરીઓ, આપણે ચેપ્ટર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, એમાં આપણે સંચાલનના કાર્ય વિસ્તારો વિશે જોઈએ છીએ. એમાં સંચાલનનો પહેલો કાર્ય વિસ્તાર માર્કેટિંગ સંચાલન અને એના કાર્યો, એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર માહિતી મેળવેલી છે. આજે આપણે એનું બીજો કાર્ય વિસ્તાર જોવા જઈએ તો બીજો કાર્ય વિસ્તાર છે માનવ સંસાધન સંચાલન. બીજો વિસ્તાર શું છે? માનવ સંસાધન સંચાલન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. એ જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ અને મૂલ્યવાન મિલકતો છે. તેથી તેનું જતન કરવું એ પણ જરૂરી છે. જુઓ દીકરીઓ, અહીંયા આપણે સંચાલનનો કાર્ય વિસ્તાર જ છે માનવ સંસાધન સંચાલન. માનવ પણ સંચાલનનું એક સાધન છે. તો માનવ આ નામનું સાધન છે, એનું સંચાલન કેવી રીતે કરવું એના વિશે જોઈએ તો કે ભાઈ કોઈ પણ ધંધાકીય એકમ હોય એમાં આપણે ઉત્પાદનના સાધનો ધોરણ 11ની અંદર જોયા છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ 4 ઉત્પાદનના સાધનો છે. એમ અહીંયા પણ કોઈ પણ ધંધાકીય એકમની અંદર જમીન હોય છે, મકાન હોય, મશીનરી હોય, ફર્નિચર હોય, વાહનો હોય, આ બધી મિલકતો છે. તો આ બધી મિલકતોનું કોઈ પણ ધંધાકીય એકમ છે એ જતન કરે છે અથવા તો કરવામાં આવે છે. એવી જ રીતે ધંધાકીય એકમની અંદર કામ કરતા કર્મચારીઓ છે, એ પણ તે ધંધાકીય એકમની એક સજીવ અને મૂલ્યવાન મિલકત છે. તેથી એનું પણ જતન કરવું ખૂબ જ જરૂરી છે. તો ધંધાકીય સાહસોની સફળતાનો આધાર એમાં કામ કરી રહેલા કર્મચારી ઉપર રહેલો છે. કોઈ પણ ધંધો છે અથવા તો ધંધાકીય એકમ છે કે ધંધાકીય સાહસ છે, એની સફળતાનો આધાર જ કર્મચારી ઉપર રહેલો છે. તો કર્મચારીની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો છે એ સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય છે. આ પ્રકારની માવજતને કારણે કર્મચારીઓનો જુસ્સો, વફાદારી, જૂથ ભાવના વગેરેનો વિકાસ થાય છે અને કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. જુઓ દીકરીઓ, અહીંયા કીધું છે કે ભાઈ કોઈ પણ ધંધાકીય એકમ હોય, જો એને વ્યવસ્થિત ચલાવવું હોય તો પહેલાં તો એમાં કામ કરતા કર્મચારીઓ છે એની જરૂરિયાતો શું છે એ જાણી અને એને સંતોષવામાં આવે. એમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો છે એ સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય છે. આ પ્રકારની માવજતને કારણે કર્મચારીઓનો જુસ્સો પણ વધે છે, પોતાના એકમ પ્રત્યે વફાદારી વધે છે, જૂથ ભાવના, આ બધાનો વિકાસ થાય છે. અને આ બધાનો વિકાસ થાય તો એની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે, જેનો સંપૂર્ણ લાભ કોઈ પણ ધંધાકીય એકમને જ મળે છે. હવે જુઓ, આપણે માનવ સંસાધન સંચાલન છે એનો અર્થ જોઈએ તો માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા, જેને આપણે માનવ સંસાધન સંચાલન કહીએ છીએ. જો આ એક આખી પ્રક્રિયા છે.
તો આ પ્રક્રિયાની અંદર શું કરવાનું છે તો કે એકમની અંદર કામ કરતા કર્મચારીઓ છે એનામાં કૌશલ્ય કેવું છે, કઈ ટેકનિકથી કામ કરે છે, કળા કેવી છે, એનું જ્ઞાન, એની બુદ્ધિ, એનો ગમો અણગમો, રસ નિરસતા, એનો વ્યક્તિગત વિકાસ, એની જરૂરિયાતો, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આ બધી બાબતોને ધ્યાનમાં લઈ આ બાબતોને કંપનીનું જે કાંઈ પણ ઉદ્દેશ છે, ધંધાકીય એકમનું જે કાંઈ ઉદ્દેશ છે, આ બધી બાબતોને એની સાથે સાંકળવાની છે અને આ બધી બાબતોને એની સાથે સાંકળી એ વ્યક્તિનો પણ વિકાસ થાય અને એકમનો પણ વિકાસ થાય. તો ધંધાને સફળતાના અને નફાકારકતાના માર્ગે લઈ જવાની જે આખી આ સમગ્ર પ્રક્રિયા છે તેને આપણે માનવ સંસાધન સંચાલન કહીએ છીએ. જુઓ, 2 માર્કના પ્રશ્નોની અંદર અથવા તો 1 માર્કના પ્રશ્નોની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે, માનવ સંસાધન સંચાલન એટલે શું? તો આપણે કહેવાનું છે કે માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી અને ધંધાને સફળતાના અને નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયાને માનવ સંસાધન સંચાલન કહીએ છીએ. હવે અહીંયા સુધી આપણે જે બાબત જોઈ એ જ બાબતો છે એની લાક્ષણિકતાઓની અંદર આવી જાય છે. જો આને તમે વિશેષ વ્યવસ્થિત સમજશો તો એની લાક્ષણિકતાઓ જે 7 છે એ તમને આસાનીથી સમજાઈ જશે. તો માનવ સંસાધન સંચાલનની પહેલી લાક્ષણિકતા છે કે ભાઈ માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. આ ભરતી, તાલીમ, બઢતી, બદલી આ બધું તમે 11મા ધોરણની અંદર જો વિષય એસપી હોય તો એમાં આવે છે, સમજેલી હશે. ભરતી એટલે કે કર્મચારીઓને નિયુક્ત કરવા, તાલીમ એટલે કે જ્યાં જરૂર છે ત્યાં યોગ્ય ટ્રેનિંગ આપવી, બઢતી એટલે કે જો એ સારું કાર્ય કરે છે તો એને પ્રમોશન આપવું, જે સ્ટેજે છે એનાથી આગળના સ્ટેજે મૂકવો, દોરવણી એટલે કે એને જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપવું કે કામ આવી રીતે નહીં આવી રીતે કરવું. આ બધી બાબતોનો સમાવેશ શેમાં થાય છે? માનવ સંસાધન સંચાલનમાં. તો આ એની પહેલી લાક્ષણિકતા છે. આપણે શોર્ટકટની અંદર યાદ રાખીએ તો માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી આ બધી બાબતોનો સમાવેશ થાય છે. પછી બીજી લાક્ષણિકતા છે કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. જુઓ દીકરીઓ, અહીંયા શું કીધું છે કે ભાઈ માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓનું વ્યક્તિગત ધ્યેય છે એને સાંકળવાનું છે. હવે આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ કર્મચારીઓનું વ્યક્તિગત ધ્યેય હોય છે એના વેતનની અંદર વધારો થાય. જો એના વેતનની અંદર વધારો થાય તો એ કામ કરવામાં જુસ્સો, ઉત્સાહ બતાવે છે. તો આ એનું વ્યક્તિગત ધ્યેય છે. તો એના વેતન વધારો છે એ ધ્યેયને સાંકળી અને કંપનીના ધ્યેય સાથે ધ્યેયને આપણે સિદ્ધ કરવાનું છે. કર્મચારીને આપણને ખબર છે કે ભાઈ વેતન વધે તો કામ સારી રીતે કરશે, તો જો એ કામ સારી રીતે કરશે તો ઉત્પાદન સારું થશે, વેચાણ સારું થશે, વસ્તુ સારી બનશે, તો કંપનીને પણ આખરે નફો થશે. તો અહીંયા કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી અને એ ધ્યેયને કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે કે ભાઈ માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળવાનું છે, એનાથી કંપનીનું ધ્યેય સિદ્ધ કરી શકાય છે. ત્યાર પછી એની ત્રીજી લાક્ષણિકતા છે માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેમનું જતન કરવામાં આવે છે. તો આપણને ખબર છે કે ભાઈ ફર્નિચર, જમીન, મકાન, યંત્રો આ બધી તો નિર્જીવ વસ્તુ છે, છતાં પણ એનું જતન કરવામાં આવે તો એ લાંબો સમય ટકી રહે છે. તો માનવ તો એકમનું સજીવ અને અમૂલ્ય મિલકત છે. તો આ કામ કરતા કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત ગણવાની છે અને એને અમૂલ્ય મિલકત ગણી એને એનું જતન કરવાનું છે. જો એનું જતન કરવામાં આવે તો એ એકમની અંદર સારી રીતે કામ કરશે અને જો એ એકમની અંદર સારી રીતે કામ કરશે તો ઉત્પાદન, વેચાણ બધું વધશે અને આખરે
એકમને નફો થશે. તો અહીંયા કર્મચારીને આપણે શું ગણવાની છે? અમૂલ્ય મિલકત સમજી એનું જતન કરવાનું છે. આ એની ત્રીજી લાક્ષણિકતા છે. હવે એની ચોથી લાક્ષણિકતા છે કર્મચારીઓને યોગ્ય તાલીમ આપી તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. જ્યાં જરૂર પડે ત્યાં કર્મચારીઓને તાલીમ આપવાની છે. તાલીમ આપવાથી કર્મચારીનો માનસિક વિકાસ થાય છે, એને ટ્રેનિંગ મળે છે, અને ટ્રેનિંગ મળતા જે કામથી અજાણ છે એ કામ સારી રીતે કરે છે. તો કર્મચારીને યોગ્ય તાલીમ આપી અને એનો વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. આ એની ચોથી લાક્ષણિકતા છે. પછી પાંચમી લાક્ષણિકતા છે કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. હવે આ કર્મચારીઓ ઉપર જે કંઈ પણ વ્યક્તિઓ એની ઉપર દેખરેખ રાખનારા છે એ વ્યક્તિઓએ કામ કરતા કર્મચારીઓના કામનું મૂલ્યાંકન કરવાનું છે. કેવી રીતે કામ કરે છે? જે કર્મચારી સારી રીતે કામ કરતો હોય તો એને પ્રમોશન આપવું, ટ્રેનિંગ આપવી, આ બધી બાબતો એને બઢતી આપવી. જો એનું યોગ્ય મૂલ્યાંકન થાય અને યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી જેમાં લાયકાત છે એની લાયકાતને અનુરૂપ સ્થાન નિશ્ચિત કરવામાં આવે તો આ કામ કરવાનું એ કોણે છે? તો કે માનવ સંસાધન સંચાલને છે. તો આ પણ એની પાંચમી લાક્ષણિકતા છે. પાંચમી લાક્ષણિકતામાં શું આવશે? કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેને યોગ્ય સ્થાને બેસાડવાનું છે. પછી છઠ્ઠું એનું કાર્ય છે કે યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલીનો દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખી શકાય છે. જો અહીંયા પણ એમ છે કે ભાઈ યોગ્ય સંચાલન કરવાવાળા હોય તો યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલી દર ઘટશે. કેવી રીતે ઘટશે? જો કર્મચારીઓને યોગ્ય વેતન મળશે તો એ પોતાનું એકમ છોડીને ક્યાંય જશે નહીં. તો ફેરબદલી ન થાય તો એ કામ સારી રીતે કરશે. અને જો નવા આવશે તો એને ફરીને પાછી ટ્રેનિંગ આપવી પડશે, ફરીને પાછું શીખવવું પડશે. તો અહીંયાથી અને પહેલી જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેશે તો ફેરબદલી તો વધશે. તો કુશળ કર્મચારીઓ છે એ અન્ય એકમમાં જતા રહેશે. તો કંપનીમાં એને ટકાવી રાખવા હોય તે યોગ્ય સંચાલનથી જ શક્ય બને છે કે ભાઈ જો સંચાલન યોગ્ય હોય તો કર્મચારીઓને લાંબો સમય ટકાવી રાખી શકે છે, જેથી કરીને કંપનીની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય, વધારે નફો કરે અને કંપની છે એ લાંબો સમય ટકી શકે. કર્મચારી ટકે તો કંપની પણ ટકી શકે. આ એની કેટલામી લાક્ષણિકતા છે? છઠ્ઠી. હવે સાતમી લાક્ષણિકતા છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, તેથી તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય છે અને કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. કે ભાઈ માનવ સંસાધન સંચાલનમાં જો કર્મચારીઓને એને અનુરૂપ યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તેથી એનો જુસ્સો વધે છે, કાર્યક્ષમતા વધે છે અને જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય તો કંપનીના જે મૂલ્યો છે એ જળવાય છે. કંપની બનાવતી જેની માર્કેટ વેલ્યુ છે એનું મૂલ્ય બજારની અંદર ટકી રહે છે અને કંપનીના મૂલ્યો જળવાય તો કંપનીનું ધ્યેય પણ સિદ્ધ થાય, એની વસ્તુનું વેચાણ પણ વધે અને વેચાણ વધે એટલે એનો જો નફાનો ધ્યેય છે એને પણ સિદ્ધ કરી શકાય છે. પણ આવું ત્યારે જ શક્ય બને જો માનવ સંસાધનનું સંચાલન વ્યવસ્થિત હોય તો. તો આ 7 હતી માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ. તો આ લાક્ષણિકતાઓ જેવું જ એનું મહત્ત્વ છે. તો એના મહત્ત્વમાં શું આવશે? તો કે આ 7 લાક્ષણિકતાઓ છે એ 7 લાક્ષણિકતાઓ જેવું જ એના મહત્ત્વના મુદ્દાઓ પણ કેટલા છે? 9 છે. કે ભાઈ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે માનવ સંસાધન સંચાલનથી, એકમની નફાકારકતામાં વધારો થાય છે, એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાઈ રહે છે,
માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે, બગડતા નથી, કોઈ વપરાયા વગરના રહી જતા નથી કે કોઈ ખરાબ થતા નથી. પછી કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે, વેતન વધે તો કર્મચારીઓ એકમ છોડીને ક્યાંય જતા નથી, કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે. તો માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી એકમની અંદર ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે, જેથી એકમની અંદર શાંતિ જળવાઈ રહે છે. તો અહીંયા આપણે સંચાલનના કાર્ય વિસ્તારની અંદર બીજું કાર્ય સંચાલન પૂરું કરીએ છીએ. હવે આગળના તાસની અંદર આપણે નાણાકીય સંચાલન વિશે માહિતી મેળવશું.